વિરામ પડ્યો છે એકદમ થાકી ગયા થોડીક એસી બંધ કરીને આવું છું બાય ચલો બાય બાય હવે આ તૈયાર થઈ જાય ત્યારે નીકળીએ અમે બધા જો આમ રેડી થઈને બેઠા છીએ જો આ બધા અમે આમ રેડી છીએ પણ ઓલી હજી સુધી તૈયાર નથી થઈ છેડો મેં રાખી દીધો છે પણ ખબર નહીં શું કરે છે આ રીતે ઊભા ઊભા અમે બધા એને નીકળતા હજી મને કાંક કરી દઉં એમ કે હજી શું કરવું જો છે ને ગમે એને બાનું કરીને છેડો રખાવ્યો ને હવે જી માથું ઓરાવશે પછી નીકળશે ત્યાં સુધી નીકળશે નહીં બાયડી જો યલો નથી પિંક છે તો આજે આ ચણિયા ચોળી છે એ હું પહેરવાની છું આ હાથ બનાવટનું બ્લાઉઝ છે જે મેં ભરાવડાવ્યું છે તો કંઈક આવું છે તો આજે હું આ પહેરવાની છું સાથે આ જવારા લેસવાળી જો ચુન્ની છે દુપટ્ટો એ નાખીશ અને ચણિયો તો જો બ્લેક કલરનો છે એ પહેરીશ તો આ છે એ હું આજ પહેરવાની છું તો ફટાફટ થઈ જાઉં રેડી પછી તમને લોકોને મળું હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં જ હશો હું પણ મજામાં જ છું અને તમને પાછળ અવાજ આવતો હશે આરતી થઈ ગઈ છે વિશ્વંભરી સ્તુતિ બોલાય છે તો આજનો બ્લોગ ચાલુ કરીએ અહીંયા થોડી વાર રમશું ઘર પાસે પછી આપણે જાશું ભુજ હિન્દુ યુવા સંગઠન જે નવરાત્રી થાય છે ત્યાં જાશું તો ચાલો હવે થોડું ઘણું સરસ દેખાવા માટે લીપાપોથી થોડાક કરી લઈએ શું કે હું તમારું બધા કરતા જોઈએ થોડું ઘણું ચાલો હું પણ કરી લઉં લિપસ્ટિક કરી લીધી છે અને હવે લગાવવાનું છે બ્લશ તો હું તો આવી જ રીતે જુગાડ કરું છું લિપસ્ટિક હોય છે એનાથી જ હું બ્લશ કરી લઉં છું તો અહીંયા કને રેડ કલરની લિપસ્ટિક છે એનાથી જ મસ્ત મજાના બ્લશ કરી લેશું તો આવા કાંઈક જુગાડ લગાવી લઈએ વધારે બહુ મેકઅપ નથી કર્યો પણ લિપસ્ટિક ડાર્ક કરી લઈએ એટલે સરસ લાગે નવરાત્રિમાં તો બસ હું થઈ ગઈ છું તૈયાર પણ હવે વિચારું છું કે વાળ આમ આખા ખુલ્લા રાખીશ તો રમવામાં આડા આવશે તો બસ આવી રીતે થોડીક હેરસ્ટાઈલની જેમ બનાવીને સાઈડમાં વાળ છે એને ક્લિપ લગાવી દીધું છે ને આવી રીતે રેડી થઈ ગઈ છું સેમ ની અમારા માહી બેન તૈયાર થઈ ગયા છે દિયા બેનમાં થાય છે પછી ફટાફટ નીકળીએ આમાં માહી જો ઢીંગલી ચોળી આજ કોમ્પિટિશનમાં રમવા ગઈ હતી માહી અમારી એમ કે છે કે ભાભી મોટા મમ્મી આપણે કે સેમ હાર પહેર્યો છે નહીં અને સેમ જ હરિદ્વારથી લીધો છે નહીં મમ્મીની હેલ્પ કરે છે ને અમારી બેન બધી વસ્તુ હાથમાં પહેરવાની કાઢે છે મારો આવ્યો છે પહેલો નંબર મને મળ્યું છે આ શું મળ્યું છે ગિફ્ટમાં જો આ મસ્ત મજાની રાધા કૃષ્ણની વીંટી છે એ મળી છે હાથમાં પહેરવાથી કંઈક આવી લાગે છે પછી બીજું શું મળ્યું છે આ બહુ સરસ છે એ શું છે ઓ આ તો સેટ મળ્યો છે માઈને આ મસ્ત સરસ મજાનો સેટ છે એ મળ્યો છે આવો કંઈક લાગે છે મસ્ત લાગે છે હો માઈ હા પહેરી જો મસ્ત મજાનો મોતીવાળો જો હમણાં ફેશન છે એકદમ સરસ એ મળ્યો છે પહેરીને જાજે રમવા પછી ભલે હા મસ્ત લાગે છે હાલો આજે તો આપણે પહોંચીએ વ્યાયામશાળા આજે મેં આપી હવે આ તૈયાર થઈ જાય ત્યારે નીકળીએ અમે બધા જો આમ રેડી થઈને બેઠા છીએ જો આ બધા અમે આમ રેડી છીએ પણ ઓલી હજી સુધી તૈયાર નથી થઈ છેડો મેં રાખી દીધો છે પણ ખબર નહીં શું કરે છે આ રીતામાં ઊભા ઊભા અમે બધા વાટ જોઈને બેઠા અહીં કે જાય એમ હવે એને બેસીને જોઈ રહ્યા શું કરીએ એટલે કહું એને બેસીને અમે આમ બેઠા જોઈએ હવે શું કરી કે કઈ હજી એને નીકળતા હજી મને કાંક કરી દઉં એમ કે હજી શું કરવું એને હું એમ કરીને એને મારા કાને માથું ઓરાવું જ છે બાનું કરીને જો છે ને ગમે એને બાનું કરીને છેડો રખાવ્યો ને હવે જી માથું ઓરાવશે પછી નીકળશે ત્યાં સુધી નીકળશે નહીં બાયડી જો હસેરી પાછી વળી છે ને હવે મને કે આમ વારી દે શું વારું એને ખબર નહીં કેટલા વાગી ગયા 11:15 વાગી ગયા હજી શું કરે છે ચાલો હવે આને કરી દો એકવાર પીન ભરાવી દો પછી નીકળી આ બ્લાઉઝ છે ને એ હું લઈ આવી હતી ભુજ ગઈ હતી મેં તમને દેખાડ્યું તું પણ મને આ બ્લાઉઝ થયું નહીં એટલે પછી મેં એ પાછું દઈ દીધું છે ને આ બ્લાઉઝ દિયાનું છે અમે બે જણ્યું સેમ લીધા હતા પણ મને પૂરું જ ન થયું
કીધું યાદ કરશું બધા. છે ને સારું એ મને યાદ કરતો છે ને સારું કે આમે હેરાન આપણે ઈ કરે ને અને ઈ કેમ આપણે ભાવ તૈયાર કરતી એટલે એમ કે મને યાદ કરતો દસ્યો નહીં જોઈએ દેખ્યો? ઈ જોતો ગરમી દિયા માઝા પી માઝા પી આવી છે. બસ બસ. જોઈને આરિસામાં આવે હવે રેડી જો હા હા હાલો હવે આલી હાલો જેતા દે હાલો 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 એસી બંધ કરીને આવું છું. બાય. ચાલો બાય બાય Bye. અહીંયા વ્યાયામશાળા ના પેલા અહીંયા આપણે નવરાત્રીમાં 2 રાઉન્ડ માર લઈએ આપણે ઘર પાસે પછી જાય વ્યાયામશાળા બાય. બાય બાય અમે જોઈ વિચારી રાજગોર વાડીમાં જાય કે વ્યાયામશાળા બોલ બોલ ખરેખર કાંઈ નથી કર્યું. કસમથી માજ હા એટલે કહું તે પાછળ આવે આપણે તો સીધા અંદર હાલ્યા જાય જો છોકરાઓને જમ્પિંગ ને જાણે મેળો હે હું એ બધું એ તો કહું જાણે મેળો છે કઈ માઈને એમ થાય ને મેળામાં આવી એમ એટલે કહું મેળામાં આવી એમ થાય માઈને જમ્પિંગ ને નાસ્તા ને એમ જ થાય કે જાણે મેળામાં પહોંચી આવે છે નવરાત્રી આ વખતે ડેકોરેશન અલગ હે ગઈ વખતે બહુ સરસ હતું આ વખતે ઓછું છે નહીં રમવા આવે મારી રમવા આવે હાથમાં તમે ઘડી રમવા સંગઠન ભુજ આપનું હાર્દિક હાર્દિક એ ડિવિઝન પીએસઆઈ એનવી ચૌધરી સાહેબ પધાર્યા છે બેનશ્રીને વિનંતી પધારો હવે 5 મિનિટનો વિરામ પડ્યો છે એટલે નીચે બેસી ગયા છે એકદમ થાકી ગયા અહીં થોડીક વાર બેસી ખાઈ વિશ્રામ ઉગાડ્યા થોડીક વારમાં પરસેવો થઈ ગયો હે
થોડીક વારનું છે વિરામ, 5 મિનિટનો બ્રેક, એટલે બેસી જાય થોડીક વાર, આપણી વચ્ચે પછી પાછું રમવાનું ચાલુ થશે. વળી પાછા રમશું. પ્રવીણભાઈ કાં? ઠક્કર. હતું ને રાજકોટ વાડીમાં, હવે અહીંયા બ્રેક પડ્યો ને એટલે કઈ હવે ક્યાં જાઉં? હવે દરેક કથામાં અમારા મુખ્ય આચાર્ય હા, હોય હવે અમે છે. બ્રેક છે તો ત્યાં ચાલુ થશે તો હું જઈ રાજકોટ વાડીમાં આવે. તો આ ફ્રાન્સીવા વાટી અને જો બ્રેક પડ્યો છે એટલે બધા બેસી ગયા એકદમ, સ્કૂલના ટીચર છે. છે ને બધા બેસી ગયા. જો વિસામો ખાય, બ્રેક છે એટલે પછી બધા પાછા સાથે ચાલુ. જો એમની આ લોકો ક્યાં ફોન કર, આવડા બધા વચ્ચે દેખાશે એની ક્યાં એટલે કઈ ફોન નીકળી ગયા છે મારે છે કે અહીંયા છે, ફોન કરી તો જ ખબર પડશે. એટલે આવડી ગયા એટલે કહું ભીડ એટલી છે ને એમને એમ નહીં મળે એકબીજાને, એટલે ડાયરેક્ટ એને ડાયરેક્ટ નહીં મળે. હા એટલે કહું ફોન કર એટલે ખબર પડે ક્યાં છે, તો આપણે બહાર જઈએ ધીમે ધીમે. એન્ટ્રી ગેટ છે, આવી રીતનું ઉપર ડેકોરેશન છે. લેડીઝોને આ બાજુથી જવાનું છે, આ બાજુ જેન્ટ્સ. બંને અલગ અલગ છે. છોકરી ખોવાઈ નથી ગઈ, બતાવતા હતા. હા એટલે કહું કે બધા ભેગા હોય તો વધારે મજા આવે. હા. ભીડ કેટલી છે જો અહીંયા કને. આ હિન્દુ યુવામાં બ્રેક થાય ને એટલે હવે રાજગોરવાડીમાં એના પછી ચાલુ થાય, એટલે અહીંયાથી બધા બહાર નીકળી ગયા, જેટલા બ્રાહ્મણો હોય ને એ બધા જશે રાજગોરવાડીમાં. મીનાક્ષીને લાગી છે ભૂખ એટલે એ ખાય છે ચેવડો ફરાળી. અહીંયા દિયા બિસ્કિટ મંગાવી લીધા છે, રમીને બધાને લાગી છે ભૂખ, બધા જામી ગયા છે નાસ્તો કરવા. પીરું તારું દિયા ખાય છે લેસ બિસ્કિટ. ટીલું આગળ જામી ગઈ છે, અહીંયા મમ્મી જામી ગઈ છે, આપણે નથી ખાવું કાંઈ. મેં કાલ મેગી ખાધી પણ આજે મને જરા ઈચ્છા નથી કાંઈ ખાવાની. કાલ ભૂખ લાગી હતી તો કાલ મેગી ખાધી હતી થોડી. એક ખાવાનું બિસ્કિટ મને આ ના ભાવે દિયા બિસ્કિટ તો મને કોઈને માથું ના, કાંઈ નહીં જોવું. તમે બધા બિસ્કિટ ખાવ આ છે પાંચો સમાજ, પાંચી નવરાત્રી, રાજકોટ સમાજવાડી આરટીઓ. ચાલો અંદર જઈ તમને દેખાડી બધા એને. અહીંયા બાટે દિયા આ છત્રીમાં જો અહીંયા મસ્ત મજાના ફોટા પડાવી લીધા છે. હવે જઈ અંદર રમવા માટે. આ બાજુ જો જોડી ફોટો પાડે તા, મમ્મી પપ્પા ફોટો પાડે જો, એટલે કે આ લોકો ફોટા પડાવી લીધા. હવે જઈ અંદર. આવું મસ્ત મજાનું ડેકોરેશન છે, બ્રહ્મ સમાજની છે આ નવરાત્રી છે ને. આ બાજુ સામે બધા નાસ્તા છે, ઉમાં છે રમવાનું. અંદર જઈ હાલો 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 ઉમાં જઈ અંદર રમવાનું. હવે જઈએ છીએ ફાઇનલી અંદર રમવા. આપણા ગ્રુપ વાળા ક્યાં રમેલા જો જઈ.
શીખી રમવાની એકદમ ટીમલી રમી ને ટીમલી રમી અને એને બીજી નવી ટીમલી એની નથી આવડતી એટલે મને કાલ દિયા શીખવાડશે ફરી પાછા આવશું રમવા હા એટલે કે મને નવી ટીમલી નથી આવડતી રમતા ચાલો હવે બેસી જાય ગાડીમાં જઈએ ઘરે આજનો ડે 3 અહીંયા પૂરો થાય છે અમારો નવરાત્રીનો ફરી પાછા મળીએ નવા બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ને હર હર મહાદેવ ચાલો